એક કુશળ ટ્રક સારથી માત્ર લોજિસ્ટિક્સ ઇન્ડસ્ટ્રી માટે જ ફાયદાકારક નથી, તે માર્ગ સલામતી માટે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. સ્કિલ અને ટેકનોલોજી સુરક્ષિત મુસાફરીનું સપનું કેવી રીતે સાકાર કરી રહી છે, આ રિપોર્ટમાં જોઈશું. આજે રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓથી લઈને ઇન્ડસ્ટ્રીયલ ગુડ્સને પહોંચાડવામાં ટ્રક્સ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે દેશમાં કન્ટ્રી વાઇડ ફ્રેટ ટ્રાફિકમાં ટ્રક્સની ભાગીદારી લગભગ 70% છે. પરંતુ કુશળ ટ્રક ડ્રાઈવરની અછત હજુ પણ દેશના લોજિસ્ટિક ઉદ્યોગ માટે એક મોટો પડકાર છે. લાંબુ અંતર કાપવા નીકળેલ એક ટ્રક પર ભારે જવાબદારીનો લોડ હોય છે, એટલે જ ડ્રાઇવિંગ સીટ પર જરૂર હોય છે એક અનુભવી સારથીની. ઝડપથી બદલાઈ રહેલા યુગમાં નિયમ, ધારાધોરણો અને ટેકનોલોજી આંખના પલકારામાં બદલાઈ રહી છે, પરંતુ તે જ સમયે ટ્રક સારથીઓમાં કુશળતાનો અભાવ સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેથી જ આજે ટ્રક સારથીઓની કુશળતામાં સુધારો કરવાથી દેશના ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં પ્રગતિના દરવાજા ખુલશે. એટલું જ નહીં, રોડ સેફટીની દ્રષ્ટિએ પણ આ પગલું ફાયદાકારક સાબિત થશે. આજે જરૂર છે ટ્રક સારથીઓને આધુનિક સેફટી ફીચર્સ, નવા ટ્રાફિકના નિયમો, ડિફેન્સિવ ડ્રાઇવિંગ, ઇમરજન્સી રિસ્પોન્સ અને વિપરીત સંજોગોમાં હેલ્પલાઇનનો ઉપયોગ જેવા મહત્વના પાસાઓની તાલીમ આપવી જોઈએ. આનાથી દેશમાં વધતા રોડ અકસ્માતોની સંખ્યા ઓછી કરવામાં સફળતા મળી શકે છે. આ સેક્ટરમાં વાહન બનાવતી કંપનીઓ, નીતિ ઘડનારાઓ, ટ્રાન્સપોર્ટર્સ અને ઇન્ડસ્ટ્રીના લોકોને પણ પોતપોતાના સ્તરે એક ટીમ બનીને કામ કરવાની જરૂરિયાત છે. કેમ કે ત્યારે જ આપણે સેફર રોડ્સના આપણા લક્ષ્યને હાંસલ કરી શકીશું.